વેલકમ બેક. પોરબંદરથી સમાચાર છે. રાકેશ વિઠલાણીનું શંકાસ્પદ મોત થયું છે. પરિવારે લગાવ્યો છે હત્યાનો આરોપ. પાડોશમાં રહેતા યુવક ઉપર હત્યાનો પરિવારે આરોપ લગાવ્યો છે. કચરા પેટીને લઈને બોલાચાલી બાદ હત્યા કર્યાનો આરોપ લગાવાયો છે. કથિત આરોપીએ પરિવારજનોને પણ ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાકેશના શંકાસ્પદ મોતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. સામે 4-5 જણા ઊભા હતા એટલે મેં આ છૂટો કરી અહીંથી ને મેં કીધું મારો દીકરો ક્યાં? તો કે તારો દીકરો જે મને જેમ તેમ બોલતો હતો ને મેં તારા દીકરાને મારેલો છે ને હજી હું તારા દીકરાને મારીશ, તારા મારા કેવળ હોય તો પોલીસ ફરિયાદ કરી આવો. એટલે મેં કીધું ભાઈ હું પોલીસ ફરિયાદ કરવાનું તમને કંઈ કહેતી નથી, પણ મારો દીકરો ક્યાં એ મને સમાચાર મળ્યા છે કે તારો દીકરો દવાખાનામાં છે, એટલે હું તમને પૂછું છું કે મારો દીકરો ક્યાં ગયો? તો કે તમારા દીકરાને મારેલો છે ને હજી હું તમારા દીકરાને મારીશ. એને ભાઈએ જેને માર્યો છે ને એ ઘરે પાછી ધમકી દઈ કે દવાખાને આવ્યા હતા, દવાખાને પણ ધમકી આપી ગયા કે જ્યાં નામ મારું હું અહીંયા જ છું મારી ઘરે, તમારે ગલીમાં શેરીમાં રહેવું હોય ને તો જ મારું નામ લખાવજો. એનું નામ શું છે? ભાઈ આવ્યો હતો એ ભાઈનું નામ બધા એમ વાતું કરે છે કે પરેશ નામ છે, પણ અમને સાચી નામ હજી પાકી ખબર નથી. અમે એને લાંબો ભાઈ કરીને બોલાવીએ છીએ કે લાંબો અર્કો એ એક જ ભાઈ છે એટલામાં ગલીમાં ઉભી.